कंचन से कीरत बड़ी, कीरत से बड़ा कल्याण, कल्याण से इज्जत बड़ी, इज्जत से बड़ा दान। तुलसी जग में आपके कर लीजिए तो काम, देने को टुकड़ा भला और लेने को हरि नाम। कबीर कहे कमाल को दो बातां तो सीख, कर खुदा की बंदगी और भूखे को दे अन्न। नमस्कार वाला दर्शक मित्रों, आप સૌને મારા સરસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અન્નદાન મહાદાન. ભૂખ્યાને ભોજન આપવું, ભૂખ્યાને ભોજન કરાવીને એની આતરડી ઠારવી એ સૌથી મોટું પુણ્ય કાર્ય ગણાય છે. ખવડાવવું અને ભૂખ્યાને વારે જાવું એ મહાદાન અને સૌથી મોટી સમાજની સેવા ગણવામાં આવે છે. પરંતુ એ સેવા નિસ્વાર્થ અને માનવ સેવાના અભિગમથી થતી હોવી જોઈએ. આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને આપણે 5-10 હજાર માણસોનો જમણવાર રાખી ને ભોજન કરાવીએ, પછી છાતી બોલાવીને ફરીએ કે અમે 10,000 માણસનો જમણવાર રાખ્યો. પણ એ તો સમાજમાં આપણે મોટા થઈને રહેવું હોય છે. માનમોભાની જમીન તલાસવાનો એકમાત્ર પ્રયાસ હોય છે. એ દાન પુણ્યની શ્રેણીમાં નથી આવતું. સાચું અન્નદાન શું છે અને એનો મહિમા શું છે એ આપણે આજના વિડીયોના માધ્યમથી જાણવા સમજવાનો પ્રયત્ન કરીશું. એક નાની વાર્તા કથા છે જે ખૂબ જ સમજવા લાયક છે, જેને તમે અંત સુધી જરૂરથી સાંભળશો. અન્નદાનને મહાપુણ્યનું દાન ગણવામાં આવે છે, પરંતુ તે બિનસ્વાર્થી હોવું જોઈએ. એમાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. મનમાં ગર્વ એટલે કે અહંકારની ભાવના પ્રગટ ના થવી જોઈએ. અન્નદાનનો શું મહિમા છે તે આજના વિડીયોમાં રજૂ કરેલી એક નાનકડી ધાર્મિક વાર્તા કથા થકી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. દ્વાપરયુગ વખતની વાત છે, માટે સમજવા જાણવા બન્યા રહેજો આ વિડીયોના અંત સુધી. પસંદ આવે તો લાઈક કરીને કમેન્ટ કરજો, અને આજે સુધી આપણી ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ કાર્ય પણ પૂર્ણ કરી લો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેનાથી પરમાત્માની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદૈવ બની રહે. આ લોકમાં સર્વે દાનોમાં પણ અન્નદાનને સર્વ કરતા શ્રેષ્ઠ દાન કહ્યું છે, કારણ કે અન્ન છે તે પ્રાણીઓનું પ્રાણ છે. એથી અન્નનું દાન કરનાર પ્રાણનું દાન કરનારો કહેવાયો છે. અને કળયુગમાં તો અન્નસમા પ્રાણ કહેવાયો છે. પહેલા કલ્પમાં પ્રજાના પતિ એવા બ્રહ્માજીએ અન્નને અમૃત કહ્યું છે. 3 લોક અન્નના આશ્રિત જીવે છે, તેમાં કોઈ શંકા નથી. 3 લોકમાં જે કોઈ પ્રાણી માત્ર પણ અન્નથી જીવે છે, એથી બુદ્ધિશાળી મનુષ્યએ ધર્મકાજે પણ અન્નનું દાન કરવું જોઈએ. અન્નદાન કરનાર મનુષ્યનું શરીર, બળ અને ઓજ અને પુણ્ય 3 લોકમાં નિરંતર વૃદ્ધિ પામતા રહે છે. એટલું જ નહીં, યશ કીર્તિ પણ વૃદ્ધિ પામતી રહે છે. મહાભારતના યુદ્ધ સંપન્ન થયું અને એના પછીની આ વાત છે. ધર્મરાજ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા. એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું આધિપત્ય મેળવ્યું અને એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે ભોજનનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો. એક વખતની વાત છે, ધર્મરાજ યુધિષ્ઠિરે મોટા વિશાળ ભોજન સમારંભનું આયોજન કર્યું. યુધિષ્ઠિર વિચારતા હતા કે આ દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે. યુધિષ્ઠિરના મનમાં અહમરૂપી ભાવના ઉત્પન્ન થઈ ચૂકી છે. એ ભગવાન કૃષ્ણને સમજાઈ ગયું અને ભગવાન કૃષ્ણએ તરત જ એક લીલા રચી. તમામ મહેમાનોએ ભોજન ગ્રહણ કરી લીધા બાદ વિદાય લીધી. ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર અને બીજા તમામ યોદ્ધાઓ મહેલની અટારીમાં બેઠા હોય છે. ત્યાંથી એમની બધાની દ્રષ્ટિ પડી અને નજર ગઈ કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો. એ નોળિયો વિશિષ્ટ લાગ્યો, કારણ કે તેનું અડધું શરીર સોનેરી હતું. નોળિયો આમથી તેમ દોડાદોડી કરતો જાય છે અને ખૂબ જ અજંપિત હતો, વ્યથિત દેખાતો હતો. એટલે ધર્મરાજા યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે. તો નોળિયો બોલવા લાગ્યો, કારણ કે તો ભગવાન કૃષ્ણની રચાયેલી એક લીલા હતી. નોળિયાએ એક સમયની વાત કહી જણાવી. નોળિયાએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહ્યું કે સાંભળો ધર્મરાજ, હું આપને એક વાત કહી જણાવું. જ્યારે ચારેકોર ભીષણ દુષ્કાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો. અને નોળિયો કહે છે કે એ ધર્મરાજ, હું ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરે જઈ પહોંચ્યો. એ બ્રાહ્મણના ઘરમાં બ્રાહ્મણની પત્ની કંઈક રાંધી રહી હતી, એટલે હું રસોડામાં કંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો.
હવે બન્યું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કંઈ ખાધું જ નહોતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ દુષ્કાળના કારણે કંઈ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. સંજોગો વસાત નસીબ જોગે એક દિવસ બ્રાહ્મણને થોડો ઘઉંનો લોટ મળી ગયો. એટલે રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણા દિવસો બાદ મને અને મારા કુટુંબને, મારી પત્ની, પુત્રવધુ અને પુત્રોને કંઈક ખાવા મળશે. બ્રાહ્મણે સાંજની પૂજા આરતી કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો. જમવામાં ફક્ત 4 જ રોટલી હતી, એટલે દરેકને ભાગે ફક્ત 1 જ રોટલી આવે એવી સ્થિતિ હતી. તેઓ જમવાની હજી તો શરૂઆત જ કરે એવામાં ઘરના દ્વાર પર એક ભિખારી આવ્યો. ભિખારી ભૂખથી તડપી રહ્યો હતો, એટલે એણે કંઈક ખાવાનું આપવા આગ્રહ કર્યો. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી. એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને એક તરફ ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું. ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ, આંગણે આવેલ અતિથિ તો ભગવાન ગણાય. એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી આ ભિક્ષુકને આપી દે. ભિક્ષુકે 1 રોટલી ખાધી અને કહ્યું કે હે ભૂદેવ, આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ, હવે મને થોડું વધારે ખાવાનું આપ. બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિખારીને આપી દીધી. બ્રાહ્મણની પત્નીએ વિચાર્યું કે પોતાના પતિ સાથે પત્ની ધર્મ નિભાવવાની એની ફરજ હતી. ભિક્ષુક હજુ ધરાયો ન હતો, એણે ખાવાનું વધુ માંગ્યું, તો બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજી પણ ભૂખ્યો હતો, એટલે બ્રાહ્મણની પુત્રવધુએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી. આ બ્રાહ્મણ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી. પછી એ ભિક્ષુકની ભૂખ શાંત થઈ, એને સંતોષની લાગણી થઈ અને સંતોષની લાગણી સાથે ભિક્ષુક તો ત્યાંથી વયો ગયો. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું, કારણ કે 4-5 દિવસથી આખો પરિવાર ભૂખ્યો હતો અને એક પછી એક એમ 4 જણ મૃત્યુ પામ્યા. નોળિયાએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજ, આખી ઘટના મેં મારી પ્રત્યક્ષ આંખોથી જોઈ છે. હું પોતે પણ ભૂખથી પીડિત હતો, એટલે રસોડામાં થોડો લોટ ઢળેલો પડ્યો હતો. હું ત્યાં દોડી ગયો. મારા શરીરનો થોડો ભાગ એ ઢળેલા લોટને સ્પર્શ્યો અને મને આશ્ચર્ય થયું. જોયું કે મારા શરીરનો અડધો ભાગ સોનેરી થઈ ગયો. ત્યારથી હું ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરવા લાગ્યો. જેટલા પણ યજ્ઞ થતા કે થાય છે, ત્યાં એ આશાથી પહોંચી જાઉં છું કે મારા શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય. આજે મને એમ હતું કે આટલા લાંબા સમયની મારી પ્રતીક્ષાનો હવે અંત આવશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું, એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ, પરંતુ આવું ન થયું. નળિયો કહે છે કે હે રાજા, હું વારંવાર વધેલા અન્નમાં આળોટ્યા કર્યા છતાં પણ મારું બાકીનું શરીર સોનેરી ના થયું, એટલે હું હતાશ છું, એટલે હું દુઃખી છું. નળિયાની વાત પૂર્ણ થતાં પછી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો અને એમને ખ્યાલ આવી ગયો કે એ ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન પોતાના દાનથી ઘણું જ ચઢિયાતું હતું. યુધિષ્ઠિર પાસે તો ધનના ભંડારો હતા, છતાં એમણે તો એમાંથી થોડોક ભાગ જ દાન કર્યો હતો. જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત 4 રોટલીઓ જ હતી, જેમને જીવાડવા અત્યંત જરૂરી હતી. તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું. ધર્મરાજા યુધિષ્ઠિરને પ્રભુની લીલા સમજાઈ ગઈ. તો વાલા દર્શક મિત્રો, દાન કેટલું મોટું કર્યું એ મહત્વનું નથી હોતું. દાન કઈ પરિસ્થિતિમાં કર્યું, કયા સમયે કર્યું અને કોને કર્યું, એ ઘણું મહત્વપૂર્ણ હોય છે. આ વિડીયો થકી રજૂ કરેલ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે એ જ અપેક્ષા સાથે આપ તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.